નમસ્કાર મિત્રો, આપણે ગઈ વખતે પૂર્ણ વર્તમાનકાળની વાક્ય રચના જોયેલી. જે વાક્ય રચના મેં લખેલી જ છે અહીંયા જોઈ લઈએ. તો એફર્મેટિવ સેન્ટેન્સીસ હકાર વાક્યો, એના આધારે આપણે હવે વાક્યો બનાવીશું. પહેલું, મેં હમણાં ચા પીધી છે. એવું કેવું હોય તો આઈ હેવ ડ્રંક. DRUNK drunk are with 3. I have drunk a tea just now. તો અહીંયા કર્તા તરીકે આઈ સાથે શું આવે? હેવ. પહેલી વાક્ય રચના આપણે લઈએ છીએ મિત્રો. આઈ હેવ ડ્રંક with 3 વાળું રૂપ. આ with 3 આગળ હેવ અ ટી. કર્મ શું આવ્યું? અ ટી એટલે ઓબ્જેક્ટ. હવે અહીંયા અધર વર્ડ તરીકે મેં તમને કહ્યું હતું એ ખાસ કરીને જસ્ટ નાવ. જસ્ટ નાવ હમણાં વાક્યના અંતે આવે. હવે બીજું એક વાક્ય લેવું હમણાં જ, તો એ પણ આપણે એવું બનાવીએ હકારનું વાક્ય. આ હકારની વાક્ય રચના. પહેલી હકાર. બીજું તેણીએ હમણાં જ ફિલ્મ જોયું છે. એવું કેવું હોય? હમણાં જ. આ હમણાં ને હમણાં જ. તો સી હેઝ જોવું તો સી હેઝ સીન ધ ફિલ્મ. તેણીએ ફિલ્મ જોયું છે. હમણાં જ માટે જસ્ટ શબ્દ આવે. એ જસ્ટ શબ્દ આપણે આટલે મુકાય અહીંયા જસ્ટ. તો સી સાથે હેઝ જોઈ લો. હી સી ઇટ, તો સી સાથે તરત જ હેઝ. પછી વિથ્રી વાળું રૂપ હેઝ અને વિથ્રી એ બંને વચ્ચે આપણે શું મૂક્યું? જસ્ટ. આ જસ્ટ મૂક્યું. ધ ફિલ્મ એ ઓબ્જેક્ટ થયું. આ પ્રમાણે આપણે બીજા પણ વાક્ય બનાવી શકીએ. સમજો કે જસ્ટની જગ્યાએ મારે ઓલરેડી મેં ક્યારનું એક ગૃહ કાર્ય લખ્યું છે એવું લખવું હોય તો મેં ક્યારનું એ ગૃહ કાર્ય લખ્યું છે. તો મેં એટલે હું આઈ હેવ લખ્યું છે. એના માટે આપણે લખીશું રિટર્ન માય હોમવર્ક. અહીંયા માય હોમવર્ક. ક્યારનું એ તો અહીંયા આવશે ઓલરેડી. આ શબ્દ જસ્ટ, ઓલરેડી, આ શબ્દો અહીંયા વચ્ચે મુકાય. જસ્ટ નાઉ છેલ્લે મુકાય. પછી તાજેતરમાં લખવું હોય તો તાજેતરમાં, એટલે આપણે લખીશું રિસેન્ટલી. હમણાં જ, તાજેતરમાં જ. હમણાં જ મેં છાપું વાંચ્યું છે અથવા તો મારા પિતાએ છાપું વાંચ્યું છે. તો તાજેતરમાં સબ્જેક્ટ માય ફાધર. હવે માય ફાધર આવે એટલે શું આવશે? હેઝ રીડ ધ ન્યૂઝપેપર. તો જુઓ મિત્રો, આ રિસેન્ટલી શબ્દ એ વાક્યની શરૂઆતમાં છેલ્લે મુકાય અથવા તો છેલ્લે મૂકી શકાય. તો માય ફાધર સબ્જેક્ટ, જેમ આઈ સબ્જેક્ટ હતો એ રીતે માય ફાધર. હવે માય ફાધર શામાં આવશે? માય ફાધર એ હીમાં આવે એટલે એના પછી તરત જ શું આવશે? હેઝ. અહીંયા વિથ્રી વાળું રૂપ રીડ. આ રીડ એ વિથ્રી છે. ધ્યાન રાખજો. રીડ, રેડ અને ફરીથી રીડ. ઉચ્ચાર અલગ થાય પણ સ્પેલિંગ સરખા થાય. એટલે રિસેન્ટલી માય ફાધર હેઝ રીડ ધ ન્યૂઝ પેપર ઓબ્જેક્ટ. તો મેં 4 વાક્યો લખ્યા હકારના. તો એટલા માટે કે આ શબ્દોનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ થઈ શકે. આમાં કમ્પ્લીટલી, ફિનિશ્ડ એ પણ શબ્દો આવે. એ વિથ્રી તરીકે ઓલરેડી, કમ્પ્લીટલી એટલે પૂર્ણ કર્યું છે એ પૂર્ણકાળ જ છે. તો માય ફાધર હેઝ ફિનિશ્ડ હિઝ વર્ક. ફિનિશ્ડ એ પણ પૂર્ણકાળ બતાવે છે. આઈ હેવ કમ્પ્લીટેડ માય વર્ક એ પણ પૂર્ણકાળ બતાવે છે. તો ધ્યાન રાખજો.
આ પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળની અંદર વર્ડ્સ ક્યાં ક્યાં વપરાય એ ખાસ ધ્યાન રાખવાનું. અને મેઇન વસ્તુ આઈ, વી, યુ, ધે, પછી હેવ અને હી, સી, ઈટ હોય આ રીતે હી, સી, ઈટ પછી હેઝ અને એના પછી વી થ્રી વાળું રૂપ. જો વચ્ચે આવા ક્યાંક શબ્દો આવતા હોય ઓલરેડી, જસ્ટ, એ વચ્ચે મૂકી દેવાના અને બાકીના અંતમાં અને આ રીતે. એ જ રીતે જો નકાર વાક્ય રચના લખવી હોય તો નકાર વાક્ય રચનાની અંદર આપણે હજુ સુધી, મેં હજુ સુધી હોમવર્ક લખ્યું નથી, મેં હજુ સુધી ટીવી જોયું નથી, એ રીતે લખી શકાય. તો અહીંયા લખીએ આઈ હેવ સીન અને આગળ નકાર મૂકીશું તો આઈ હેવ નોટ સીન. જો આઈ સાથે આપણે શું લખીશું? આઈ પછી હેવ, અહીંયા હેવ પછી નોટ અને વિથરી વાળું રૂપ તો સીન. આઈ હેવ નોટ સીન, શું નથી જોયું? આઈ હેવ નોટ સીન ટીવી. હજુ સુધી તો એટ, અથવા તો સ્ટીલ શબ્દ પણ મૂકી શકીએ. હજુ સુધી બીજો શબ્દ આપણે સ્ટીલ પણ મૂકી શકાય. હજુ સુધી મેં ટીવી જોયું નથી. તો નકારની અંદર એડ જેવો શબ્દ. બીજો શબ્દ તેણીએ હજુ સુધી પેપર લખ્યું નથી તો તેણી. તેણી નામ લખીએ, રીના લખીએ તો રીના. રીના આવ્યું એટલે શું આવશે? હી, સી તો હેઝ. નોટ રાઈટનું શું થશે? રિટર્ન. તો રીના હેઝ નોટ રિટર્ન. આ વી થ્રી વાળું રૂપ. આઈ હેવ હેઝ, રીના હેઝ નોટ રિટર્ન હર પેપર. તેણીએ તેણીનું પેપર લખ્યું નથી. ક્યાં સુધી? હજુ સુધી. એટ, તો આ એટ એટલે કે હજુ સુધી. તો રીનાએ હજુ સુધી તેણીનું પેપર લખ્યું નથી. આખાનો મિનિંગ થાય હેઝ રિટન એ લખ્યું, અને નોટ એટલે નથી, અને નોટ ન હોય તો લખ્યું છે એવું મિનિંગ થાય. તો આ પ્રમાણે નેગેટિવ સેન્ટેન્સીસ. હવે પ્રશ્નાર્થ વાક્યો. તો પ્રશ્નાર્થ વાક્યો આપણે લઈ શકીએ તો કેવી રીતે લઈશું? તો પ્રશ્નાર્થની અંદર હેવ હેઝને પહેલા નંબરે મૂકીશું આપણે. તો અહીંયા લખીએ પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થની અંદર જેને આપણે ઇન્ટ્રોગેટિવ કરીને લખીશું. નંબર 3 પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યોની અંદર શું લખીશું આપણે? પહેલા હેવ હેઝથી શું તમે ક્યારે, શું તમે ક્યારે તાજમહેલ જોયો છે? તો તમે એટલે યુ આવશે, પરંતુ પ્રશ્ન મૂકીએ એટલે પહેલા પ્રશ્નાર્થ તરીકે શું આવશે? હેવ. તો હેવ યુ અને વચ્ચે એક શબ્દ આવશે, અહીંયા એવર આવશે. હેવ યુ એવર સીન, તમે ક્યારે જોયો છે ધ તાજમહેલ? તાજમહેલ ક્વેશ્ચન માર્ક્સ. તો મિત્રો જુઓ, આમ તો આપણે જનરલી વાક્ય બનાવીએ તો પહેલો હેવ, બીજા નંબરે કોઈ પણ કરતા તો શું આવે? યુ. તો હેવ યુ. હેવ પાછળ હતો એ પહેલા આવી ગયો. હવે અહીંયા વધારાનો શબ્દ એ કરતા પછી મુકાય. એવર એટલે ક્યારેય. ક્યારેય એટલે અહીંયા આપણે કરતા પછી એવર મૂક્યો. હેવ યુ એવર, અને આ સીન એ શું થયું? આ વી3 વાળું ક્રિયાપદ થયું. હેવ યુ એવર સીન પછી ઓબ્જેક્ટ ધ તાજમહાલ. આ પ્રમાણે મૂકી શકાય. શું તમે ક્યારે બોમ્બે ગયા છો? તો શું, અથવા શું રાજ ક્યારે બોમ્બે ગયો છે? તો આપણે હેઝ. રાજ, રાજ આવે એટલે આગળ હેઝ. ક્યારેય તો એવર. આ કાળ દર્શાવવા માટેનો પ્રશ્નાર્થનો સિમ્બોલ હેઝ, રાજ, એવર. જવું
તો ગો. હવે ગોનું V3 વાળું રૂપ શું થાય? ગો, વેન્ટ અને ગોન. હેઝ રાજ એવર ગોન ટુ બોમ્બે? અને પછી પ્રશ્નાર્થ. તો આ પ્રમાણે વાક્ય રચના બનાવી શકાય. એટલે ધ્યાન રાખજો, પહેલો સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી સબ્જેક્ટના પહેલા શું આવશે? હેવ કે હેઝ. રાજ હોય તો હેઝ. અહીંયા વચ્ચે કાળ પ્રશ્નાર્થ હતો. આ કાળની અંદર પ્રશ્નાર્થ માટે આપણે એવર શબ્દ મૂક્યો. એના પછી V3 વાળું રૂપ એટલે સબ્જેક્ટ, હેવ, હેઝ, વચ્ચેનું વર્ડ્સ V3 અને અધર વર્ડ્સ ટુ બોમ્બે. આ પ્રમાણે આપણે પ્રશ્ન લખી શકીએ. તો હવે આનો જવાબ મારે લખવો હોય હકાર કે નકારમાં. હેઝ રાજ એવર ગોન ટુ બોમ્બે? ના, નો, નથી ગયો. તો નો શું લખી શકાય? રાજ હેઝ એવરની જગ્યાએ આપણે શું લખીશું? નેવર. આ શબ્દ પણ પૂર્ણ વર્તમાન કાળની અંદર મૂકી શકાય નકારમાં. એટલે નકારની અંદર નો, રાજ હેઝ નેવર અને પાછળ ગોન ટુ બોમ્બે. એટલે અહીંયા એવરની જગ્યાએ આપણે નેવર મૂક્યો. હેવ, હેઝ અને V3 વાળું રૂપ એ સાથે જ આવે. એટલે રાજ પછી હેઝ અને V3. તો આ પ્રમાણે પ્રશ્નો બનાવી શકાય. હવે WH ક્વેશ્ચન્સ. WH ક્વેશ્ચનમાં પણ એવું જ. WH ક્વેશ્ચન્સ એમાં આગળ WH મૂકી દઈએ. તો તમે, શું તમે, અહીંયા વોટ, વેર, વેન એનાથી આપણે બનાવીશું. તો તમે શું ખાધું છે એવું કેવું હોય તો વોટ. પછી તમે એટલે શું આવશે? હેવ. જોઈ લઈએ આપણે. ચલો, વોટ તમે માટે શું આવે? I, we, you, they. તો યુ આવે એટલે આગળ શું આવશે? હેવ. વોટ હેવ સબ્જેક્ટ તરીકે શું આવશે? યુ ઇટન. વોટ હેવ યુ ઇટન? તમે શું ખાધું છે? બસ શોર્ટ પ્રશ્ન છે આપણે. તો WH પ્લસ આપણે શું મૂકીશું? હેવ પછી સબ્જેક્ટ અને આ V3 વાળું ક્રિયાપદ. એ જ પ્રમાણે કોઈ પણ WH વાળું. શા માટે તમે, શા માટે તમે આ ફિલ્મ જોયું છે? તો વાય. તમેની જગ્યાએ આપણે અહીંયા તેણી લખીએ તો તેણી લખીશું તો શું આવશે? હેઝ. વાય હેઝ સબ્જેક્ટ તરીકે સી. જોઈ લો, WH તેણી લખ્યું સી તો આગળ શું આવશે? હેઝ. હી સી તો હેઝ. વાય હેઝ સી અને જોયું છે તો સીનું શું થશે? સીન. V3. વાય હેઝ સી સીન? શા માટે તેણીએ જોયું છે ધીસ ફિલ્મ? આ ફિલ્મ. ક્વેશ્ચન માર્ક્સ. એને ગમ્યું કે કંઈ પણ માહિતી હોય તો વાય પછી એટલે WH પછી હેવ, હેઝ. ક્યારે હેવ આવે? જો કરતા બીજા નંબરે I, we, you, they હોય તો હેવ અને હી સી ઇટ હોય તો હેઝ અને પછી તરત V3 અને પછી ઓબ્જેક્ટ અધર વર્ડ્સ આવતા અધર વર્ડ્સ. આ પ્રમાણે તો WHની વાક્ય રચના થઈ. એ પ્રમાણે હુંની વાક્ય રચના. તો હુંની વાક્ય રચના એ હકારને મળતી આવે છે. તો હકારને મળતી કેવી રીતે આપણે લખીશું જોઈ લઈએ. ચાલો, હુંની વાક્ય રચનાની અંદર કોણે, કોણે ફળો ખાધા છે? તો કોણ. તો અહીંયા આવશે WH ની અંદર ઉપર છે એટલે હુ પછી હેઝ V3 એટલે ઇટન ધ ફ્રૂટ્સ. ક્વેશ્ચન માર્ક્સ. આ પ્રમાણે બીજું લખવું હોય કોણ ક્રિકેટ રમ્યું છે તો હુ હેઝ પછી V3 પ્લેડ ધ ક્રિકેટ, અ ક્રિકેટ
ક્વેશ્ચન માર્ક્સ. એટલે કહેવાનો મિનિંગ આ હું પછી હેવ હેઝ એટલે અહીંયા હેઝ પછી V3 અને પછી અધર વર્ડ્સ. આ ખાસ મહત્વની બાબત છે. તો પૂર્ણ વર્તમાનકાળની અંદર આ રીતે અલગ અલગ પ્રશ્નો તમે લખી શકો. હવે મિત્રો આના શબ્દો મેં કહી દીધા. બીજી એક બાબત, હવે સિન્સ અને ફોર ક્યાં વપરાય? તો સિન્સ અને ફોર માટે આપણે બાબત જોઈ લઈએ. સિન્સ ફોર માટે ચાલો અહીંયા લખું છું. સિન્સ એટલે કે ચોક્કસ સમય માટે વાપરી શકાય, જેને આપણે કહીશું પોઈન્ટ ઓફ ટાઈમ. અને ફોર એટલે પીરિયડ ઓફ ટાઈમ. સિન્સ ચોક્કસ સમયનો ઉલ્લેખ કરે એટલે કે નિશ્ચિત સમયનો ઉલ્લેખ કરે, અને ફોર એ સમયગાળાનો ઉલ્લેખ કરે. તો આપણે જોઈ લઈએ, બે ભાગ પાડીએ. એક સિન્સ, અહીંયા જોજો, એને કહીશું આપણે પોઈન્ટ ઓફ ટાઈમ, ચોક્કસ સમયગાળો, સમય. જ્યારે અહીંયા લખીએ ફોર, ફોર જેને આપણે માત્ર સમયગાળો કહીશું. નિશ્ચિત સમય ના હોય, અનિશ્ચિત સમય, સમયગાળો, જેને કહીશું પીરિયડ ઓફ ટાઈમ. પીરિયડ ઓફ ટાઈમ. આ ફોર ચોક્કસ સમય માટે આપણે સિન્સ મૂકીશું, અને ફોર એ સમયગાળા માટે. હવે સિન્સ એ વાક્યના અંતે અને ફોર પણ વાક્યના અંતે મુકાય. તો કેવી રીતે મૂકીશું? તો જોઈએ. વર્ષ, કોઈ પણ વર્ષની સાલ, એ આપણે એમાં સિન્સ મૂકીશું. ખાલી જગ્યા 1919, ખાલી જગ્યા 2010, ખાલી જગ્યા 2005, 2005. આ નંબર 1. અહીંયા નંબર 2 ફોર માટે 3 years, 5 years, 6 years. આ પ્રમાણે. હવે બીજી બાબત, અહીંયા જુઓ, સિન્સ મારે મૂકવું હોય તો હું આ શહેરમાં 2005 થી રહું છું એવું કહેવું હોય તો આપણે પૂર્ણ વર્તમાનકાળ કેવી રીતે વાપરીશું? આપણને ખબર છે કે અહીંયા લખ્યું હતું આઈ હેવ બીન, હું છું આ શહેરમાં. આઈ હેવ બીન. મિત્રો હેવ હેઝ પછી શું મૂક્યું? બીન. હેવ હેઝ બીન, હું છું આ શહેરની અંદર. સિન્સ in this city since 2016. તો જ્યારે ચોક્કસ વર્ષ હોય તો એના આગળ આપણે સિન્સ મૂકીશું. 2005, 2006, 2008, 2010, તો આ બધામાં જ શું આવે? સિન્સ. અહીંયા સિન્સ, અહીંયા પણ સિન્સ, કારણ કે અહીંયા પાછળ ચોક્કસ વર્ષ. એટલે આપણે હેવ હેઝ અને V3 વાળું જ્યારે પૂર્ણ વર્તમાન કાળ હોય એમાં પાછળ સિન્સ ક્યારે મૂકી શકીએ? આવું ચોક્કસ વર્ષ હોય ત્યારે. હવે મારે 2016 ના કહેવું હોય કે 4 વર્ષથી હું અહીંયા રહું છું, તો આ રીતે લખાય આઈ હેવ બીન in this city
ઇન ધીસ સિટી. અહીંયા 16 એટલે અત્યારે 20, તો 4 years. તો પાછળ યર્સ લાગેલું હોય, સમયગાળો હોય, ચોક્કસ સમય નથી. આવો સમયગાળો હોય તો આપણે અહીંયા શું મૂકીશું? ફોર મૂકીશું, FOR. જ્યારે ચોક્કસ વર્ષ હોય એ વખતે સિન્સ, અને યર્સ હોય કોઈ પણ યર્સ, 3 years, 4 years, 5 years, 6 years, તો એ વખતે આપણે અહીંયા ફોર મૂકીશું. તો આ બધામાં આવશે ફોર. ફોર 3 years, ફોર 5 years, ફોર 6 years, ફોર 9 years. એટલે મિત્રો પહેલી જ બાબત યાદ રાખવું, સિન્સ ફોર મૂકીએ એટલે ચોક્કસ સમય. તો કયો સમય? કોઈ પણ વર્ષની સાલ હોય એ વખતે સિન્સ, અને યર્સ લખ્યું હોય, વર્ષ 3 years, 2 years, 1 year, તો એમાં આપણે ફોર મૂકીશું. હવે આપણે વર્ષ, કોઈ પણ વર્ષ, તો આખું વર્ષ એ શાનાથી બને? મંથ, 12 month. તો 12 month કયા? જાન્યુઆરી, જાન્યુઆરી, ફેબ્રુઆરી, પછી માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, અને છેલ્લે ડિસેમ્બર. તો તમામ 12 મંથ ઇંગ્લિશની અંદર આવતા, તો એની આગળ સિન્સ મુકાય. સિન્સ જાન્યુઆરી, સિન્સ ફેબ્રુઆરી, સિન્સ માર્ચ. ક્યારથી હું તમને ભણાવી રહ્યો? માર્ચથી. તો આપણું રેકોર્ડિંગ માર્ચથી શરૂ થયું છે, તો સિન્સ માર્ચ. અવર સ્કૂલ હેઝ, આપણી શાળાએ સ્ટાર્ટેડ ધ રેકોર્ડિંગ સિન્સ માર્ચ. એટલે હેઝ V3 અને પછી પાછળ સિન્સ કરીને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એ રીતે. તો વર્ષના 12 મહિના, એટલે ટૂંકમાં જાન્યુઆરી ટુ ડિસેમ્બર કોઈ પણ એવો મહિનો હોય તો એ વખતે આપણે સિન્સ મૂકી શકીએ. ચલો ફોર મૂકવું હોય તો ખાલી જગ્યા. તો હું તમને 1 મહિનાથી, 2 મહિનાથી, 3 મહિનાથી ભણાવી રહ્યો. તો આ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, તો અત્યારે 1 મહિનાથી, 2 મહિના, 3 મહિના એવું કેવું હોય તો 2 months, 4 months, 12 months, 12 months. જો 2 months અહીંયા શું લખ્યું હતું? કોઈ પણ વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર આપણે શરૂ કરીએ તો એમાં શું આવશે? સિન્સ. અને ફોર તો કોઈ પણ મહિનામાં મંથ હોય તો તે ફોર લખવું. ફોર 2 months. હું તમને 2 મહિનાથી ભણાવી રહ્યો છું. આઈ હેવ, એને ચાલુ પૂર્ણ વર્તમાનકાળની અંદર પણ લખી શકાય, પણ આઈ હેવ બીન ટીચિંગ, અથવા તો તમે ભણી રહ્યા છો, યુ હેવ બીન ટોટ, ભણી રહ્યા છો, તો હેવ બીન ટોટ સિન્સ. ક્યારથી ભણી રહ્યા છો? ફોર 2 months, ફોર 5 months, 6 months, ફોર કરીને લખવું. ફોર અહીંયા ફોર 12 months. હું આ શહેરની અંદર, આપણે ઉદાહરણ લઈએ હતું, હું આ શહેરની અંદર છેલ્લા 12 મહિનાથી છું એવું કેવું હોય તો આઈ હેવ બીન, આઈ હેવ બીન in this city, in this city, ખાલી જગ્યા. જાન્યુઆરી કેવું હોય તો અહીંયા શું આવશે? સિન્સ. અને મારે એવું કેવું હોય 3 months, તો શું આવે? ફોર આવે. 3 months, 5 months, 6 months,
એ જ અહીંયા 4 આવે અને સિન્સ જાન્યુઆરી ટુ ડિસેમ્બર એટલે સિન્સ લખવું. તો આ બે બાબતો. ત્રીજી બાબત, હવે આપણે જાન્યુઆરીથી ડિસેમ્બર તો એ 12 મહિના 12 મંથ્સની અંદર આપણે સિન્સ લખ્યું. એકલું મંથ્સ હોય એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એવું હોય તો સિન્સ, અને મંથ હોય તો 4 લખવું. પરંતુ આ ઇંગ્લિશ મહિના એ આપણે અઠવાડિયાથી ભેગા થાય એટલે વીક્સ. તો અઠવાડિયાના વાર આપણે કેટલા? 7 વાર. તો સન્ડે ટુ સેટરડે ખાલી જગ્યા, સન્ડે ખાલી જગ્યા સેટરડે, બે જ લખું છું, સન્ડે ટુ સેટરડે. તો શું આવશે? સિન્સ. અહીંયા પણ સિન્સ. હું તમને સોમવારથી ભણાવી રહ્યો છું. તો અહીંયા સિન્સ સન્ડે, સિન્સ મંડે, સિન્સ ટ્યુઝડે, સિન્સ વેન્સડે. તો ટોટલ વીક્સ. તો આ વીક્સ અઠવાડિયા એમાં સિન્સ આવે. 4 લખવું હોય તો ખાલી જગ્યા. હવે સોમ, મંગળ, બુધ, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે એ શું થયું? દિવસો થયા. તો દિવસો ડેઝ લખવું હોય મારે 3 ડેઝ. હું 3 દિવસથી આ ટોપિક ભણી રહ્યો છું. 4 ડેઝ, 5 ડેઝ, 9 ડેઝ, 10 ડેઝ. તો જ્યારે ડેઝ આવે એ વખતે અહીંયા 4 મૂકવું. જો મિત્રો આ વાક્યો બનાવવા માટે ઇઝી પડશે આપણને. તો 3 બાબતો ખાસ ધ્યાન રાખો. સિન્સ ક્યારે મુકાય? પોઈન્ટ ઓફ ટાઈમ અને ફોર પીરિયડ ઓફ ટાઈમ. કોઈ પણ ચોક્કસ વર્ષ હોય 1990, 2010, 2005 તો એ વખતે સિન્સ મૂકવું. અને આ બાજુ યર્સ હોય એમાં સમયગાળો નક્કી નથી. હું 3 વર્ષથી ભણાવું છું, 2 વર્ષથી રહું છું, 4 વર્ષથી ભણાવું છું, તો એ વખતે 4 મૂકો. 4, 5 years, 6 years, 7 years. હવે વર્ષથી આપણે નીચે આવીએ. વર્ષ કેવી રીતે બને? 12 મહિના, જાન્યુઆરી ટુ ડિસેમ્બર એટલે સિન્સ જાન્યુઆરી, સિન્સ ફેબ્રુઆરી, સિન્સ. અને અહીંયા વર્ષ માટે આપણે વર્ષ કેવી રીતે ભેગા થાય? મહિનાઓથી. 2 months, 3 months, 4 months તો 4. આ બાજુ અઠવાડિયા, અઠવાડિયું એટલે સન્ડે ટુ સેટરડે તો એ દરેક વારની આગળ સિન્સ મુકાય. અહીંયા 3 days, 4 days, 5 days. પછી સમય. તો સમયની અંદર આપણે જોઈશું o'clock. હું 2 કલાકથી ભણાવી રહ્યો છું તો 2 o'clock. 2 કલાકથી ભણી રહ્યો છું. 3 o'clock, 5 o'clock. તો 2 કલાકથી ને હજુ ભણવાની ક્રિયા ચાલુ છે. તો અહીંયા શું આવશે? સિન્સ. સિન્સ. તો o'clock એટલે 2 કલાકથી ભણી રહ્યો છું, 5 કલાકથી. અને જ્યારે આ બાજુ મારે લખવું હોય તો o'clockને આપણે અવર્સમાં બદલીશું. 2 hours, 3 hours, 5 hours, 4 hours. તો અહીંયા શું આવશે? 4. અહીંયા 4. અહીંયા ચોક્કસ સમય છે. 2 કલાકથી ભણી રહ્યો છું, ભણવાનું ચાલુ છે. અહીંયા 2 hours. આ પણ કલાક. પણ જ્યારે અવર્સ શબ્દ આવે એટલે 4 મૂકો અને o'clock આવે એટલે સિન્સ મૂકો. આ ચોક્કસ સમય છે. એ જ પ્રમાણે આગળ આપણે જોઈએ તો કોઈ પણ સમય તો મોર્નિંગ ટુ ઇવનિંગ, મોર્નિંગ, નૂન, ઇવનિંગ. તો આ સમય ચોક્કસ છે. સવારથી હું ભણી રહ્યો છું, સાંજથી ભણી રહ્યો છું, બપોરથી ભણી રહ્યો છું તો અહીંયા આવશે સિન્સ. એ તો ચોક્કસ સમય હોય. અહીંયા છઠ્ઠું, અહીંયા ડેશ. ચલો 6 નંબર. બીજું સિન્સ ધ્યાન રાખજો. મોર્નિંગ, ઇવનિંગ, નૂન. પછી યસ્ટરડે કેવું હોય મારે? યસ્ટરડે.
ચોક્કસ વાર ગઈકાલે, એટલે એ વખતે સિન્સ લખી શકાય. પછી મારું બાળપણ, અહીંયા કંઈ નહીં. ચાઇલ્ડહુડ એટલે બર્થડે, તમારો જન્મ, તો બર્થડે પણ નિશ્ચિત હોય તો એમાં પણ સિન્સ આવે. સિન્સ મોર્નિંગ, સિન્સ નૂન, સિન્સ ઇવનિંગ, તો ચોક્કસ સમય થઈ ગયો. સિન્સ યસ્ટરડે, સિન્સ બર્થડે, આ બાજુ કંઈ નહીં. હવે આગળ એના સિવાય પણ આપણે લખી શકીએ. કોઈ ચોક્કસ પ્રસંગ અથવા તો તહેવાર, તો ચોક્કસ પ્રસંગ અથવા તો તહેવાર માટે પણ આપણે સિન્સ લખી શકીએ. મિત્રો, આ તમે આનો સ્ક્રીનશોટ પાડી રાખજો અથવા લખી દેજો, એટલે તમને વાક્યની અંદર આ કામમાં આવે. તો હું ઉપર લખું છું અહીંયા. ચલો 8 નંબર, દિવાળી. તો દિવાળી હોય, હોલી હોય, આવા કોઈ ખાસ પ્રસંગો, તો એ વખતે આપણે સિન્સ લખી શકીએ. ઇન્ડિપેન્ડન્સ ડે હોય, ભારત સ્વતંત્ર બન્યો, તો એ વખતે પણ આપણે સિન્સ લખી શકીએ. તો આવા જ્યારે ચોક્કસ સમય હોય, પોઈન્ટ ઓફ ટાઈમ, તો એ વખતે સિન્સ. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, સિન્સ ફોર ક્યારે વપરાય. ચલો વર્ષ જોઈ લઈએ. પહેલું જ આટલું યાદ રાખો, ખાલી 2005, તો સિન્સ. આ બાજુ યર્સ, 3 years 4 years, તો ફોર. સિન્સમાં જાન્યુઆરી ટુ ડિસેમ્બર, એટલે સિન્સ. મંથ હોય 6 months 2 months, તો એમાં ફોર. પછી આપણે અઠવાડિયું, વીક્સ, તો સિન્સ સન્ડે, સિન્સ સેટરડે, એ પ્રમાણે. અહીંયા વીક્સ સિવાય આપણે લખીએ તો 3 days 4 days 5 days, તો એમાં શું આવશે? ફોર આવશે. સિન્સ 2 o'clock, અહીંયા o'clock આવે તો પેલી બાજુ અવર્સ આવે. પછી અહીંયા સિન્સ મોર્નિંગ, સિન્સ નૂન, સિન્સ ઇવનિંગ, એના સિવાય પણ બીજા શબ્દો લખી શકાય. સિન્સ 5 PM, જો આ ચોક્કસ સમય કહેવાય, 5 PM, 6 AM, PM અથવા તો AM શબ્દ હોય તો પણ આપણે સિન્સ મૂકી શકીએ. એટલે મોર્નિંગ ટુ ઇવનિંગ અને PM AM. કોઈ યસ્ટરડે તો સિન્સ, બર્થડે સિન્સ, દિવાળી, હોલી, ઇન્ડિપેન્ડન્સ ડે, આ બધામાં સિન્સ આવે. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. આ આપણે પૂર્ણ વર્તમાન કાળની અંદર પણ આવે છે અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર પણ આ જ શબ્દો મુકાય. એમાં સિન્સ ફોરની અંદર આ મહત્વની બાબત છે. હવે આની અંદર એક આપણે પેશી વાક્ય રચના બાકી રહી, એ પેશી વાક્ય રચના જોઈ લઈએ તો કેવી રીતે આવે. તો પેશિવની અંદર જોઈશું આપણે બધી જ એક્ટિવ વાળી વાક્ય રચનાઓ ફરી યાદ કરીએ. પૂર્ણ વર્તમાન કાળ, એની અંદર એક્ટિવ એટલે હકારવાળી વાક્ય રચના. તો હકારવાળી વાક્ય રચનામાં શું કરીશું? હેવ હેઝ પ્લસ V3. નકાર હોય તો હેવ હેઝ, વચ્ચે નોટ, V3. પ્રશ્નાર્થ હોય તો શરૂઆતમાં હેવ હેઝ, સેકન્ડ નંબરે સબ્જેક્ટ પ્લસ V3. WH હોય તો WH પ્લસ હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3. અને હુ હોય તો હુ પ્લસ હેઝ પ્લસ V3. હવે એની પેસિવ છેલ્લી આપણી વાક્ય રચના બાકી હતી પેસિવ, PV બરાબર. તો પીવીની અંદર આપણે આવું યાદ રાખવું, કર્મ પ્લસ હેવ હેઝ પ્લસ અહીંયા V3 આપણે લખતા હતા, V3 આ એક્ટિવની. પણ પેસિવની અંદર માત્ર આપણે શું લખવાનું? બીન. આ બીન અહીંયા હેવ હેઝ, બીન અને V3 આ પેસિવ માટેની વાક્ય રચના છે. પછી બાય અને કરતા. જો પેલામાં આપણે જોયું હતું તો બીનું યોગ રૂપ એવું લખ્યું હતું મેં, આઈ હેવ બીન ઇન ધીસ સિટી. તો બીન એ V3 વાળું રૂપ થતું હતું. અહીંયા હેલ્પિંગ વર્બ બીન, એટલે કે હેવ હેઝ, બીન અને V3 આટલું લખીએ એટલે પેસિવ થઈ જાય.
અને હેવ હેઝ અને વી થ્રી હોય તો એક્ટિવ થાય. વચ્ચે ફક્ત બીન જ મૂક્યો આપણે. તો મારે એક વાક્ય બનાવવું છે. અ બુક, અ બુક, બુક આવશે એટલે શું આવશે? હેઝ બીન લખાઈ છે તો રાઈટનું શું થશે? રિટર્ન બાય મી. તો જુઓ, હી સી તો હેઝ, પછી વચ્ચે કયો મૂક્યો? બીન, અને આ બી થ્રી વાળું રૂપ, તો આ પેસિવ થઈ ગયું. તો એ પ્રમાણે બીજું પેસિવ મૂકી શકાય. મેં હમણાં જ ફિલ્મ જોઈ છે તો ફિલ્મ હમણાં મારા દ્વારા જોવાય છે. ફિલ્મ બહુવચન લખીએ આપણે, ચલો. ફિલ્મ્સ, ખાલી જગ્યા બાય મી કહો તો બાય અસ, અમારા દ્વારા. તો ફિલ્મ્સ આવ્યું તો શું આવશે? હેવ કે હેઝ? તો હેવ. જોવાયું છે તો જોવાયું છે એના માટે શું લખીશું? સીન. આ V3 વાળું રૂપ, અને અહીંયા વચ્ચે મૂકીશું આપણે બીન. તો ફિલ્મ્સ હેવ, આ ફિલ્મ્સ એ દેની અંદર આવે એટલે આ બહુવચન વાળું રૂપ થયું. તો હેઝ બીન V3. આ પેસિવમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો, શોર્ટ ફોર્મ છે. જ્યારે આપણે ચલાવીશું પેસિવ એટલે ઝડપથી આપણને આવડી જાય, શોર્ટ સમયની અંદર આપણે શીખી શકીએ. એ પ્રમાણે કોઈ પણ વાક્ય લખી શકો. ગાયો છું હું ગીતો, ગીતો મારા દ્વારા ગવાયા છે તો ગીતો એટલે સોંગ્સ. સોંગ્સ બહુવચન. જો એક વચન હોય, આપણે એક વચન લઈએ ગીત, તો શું આવશે અહીંયા? હેઝ. સિંગનું V3, સિંગ, સેંગ અને સંગ, IAUSUNG. વચ્ચે શું મૂકીશું? બીન બાય મી. અહીંયા નિર્જીવ કર્મ ગીત મારા દ્વારા ગવાયું છે. આ રીતે પેસિવ આવે. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. આપણે કેટલાક કાળ જોયા, 3 સાદા કાળ મહત્વના, બીજા 2 ચાલુ કાળ, 3 ને 2 5, અને આ છઠ્ઠો કાળ એ પૂર્ણ વર્તમાન કાળ. હવે આના પછી પૂર્ણ ભૂતકાળ આવશે, એ પણ મહત્વનો છે. અને એના પછી આપણે લઈશું એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એમ કરીને ટોટલ 8 કાળ એ મહત્વના છે. બાકીની આપણે માહિતી તમને આપીશું. તો આ મહત્વની બાબતો મિત્રો ધ્યાનમાં લેજો, અને આના આધારે તમે દરરોજ 5-5 વાક્યો દરેક કાળના અને દરેક વાક્ય રચનાને અનુલક્ષીને લખશો તો તમારે કોઈ પ્રોબ્લેમ થશે નહીં. હકારની વાક્ય રચનાઓ 5, નકારની, પ્રશ્નાર્થની, WHની, હું. જો એમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે પર્સનલ મારા નંબર ઉપર ફોન કરી અને મને પૂછી શકો છો, જેનો યોગ્ય તમને ઉત્તર મળશે.